दिशैः पूर्वे इंद्राय नमः दक्षिणे धर्मराजाय पश्चिमे वरुणाय नमः उत्तरे कुबेराय नमः ऊर्ध्वे ब्रह्मणे नमः अधस्तात् विष्णवे नमः तालत्रयं कृत्वा श्रीमन् महागणाधिपतये नमः इष्टदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः सचिपुरन्दराभ्यां नमः उमामहेश्वराभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः मातृपितृचमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। આવતીકાલની આઠમની સૂચનાઓ બધી આરતી પછી આપવામાં આવશે. આજે નિરાજને ન પ્રજ્વાલ્ય શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગયતા તતો નિરાજને ન પ્રજ્વાલ્ય. આજની આરતી કૃષ્માબેન પંચાલ અને એમનું રિંકુ મ્યુઝિકલ ગ્રુપ આજની આરતી ગાશે. આરતી વાર્તાની માંડવીમાં પ્રગટ થઈ ગઈ. हल 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 माताजीनी आरती बोली श्री अम्बे मात की जय जय आद्याशक्ति माँ जय आद्याशक्ति अखंड ब्रह्मांड निपजाव्या अखंड ब्रह्मांड निपजाव्या
તૃતીય પુષ્પૈ અભિવંદનમ દેવવંદનમ દેવવંદનમ હાતવંદનમ હાતવંદનમ ચક્ષુર્વિવંદનમ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. આરતી લઈ લો. જેટલા મેમ્બરો આરતીમાં ઊભા હોય એ આપણી ફેમિલીવાળા બધાના હાથમાં ફૂલ રાખવાનું અને બે હાથે નમસ્કાર કરવાના. સાથે મંત્ર બોલાય, એનું નામ છે મંત્ર પુષ્પાંજલિ. આરતીમાં કદાચ મોડા વહેલા જોડાઈ ગયા હો પાછળથી આવીને તો પણ સંપૂર્ણ આરતીમાં આપ જોડાયા છો એટલો લાભ આ ફૂલ ચડાવવાથી તમને મળે. તો દરેકના હાથમાં ફૂલ સાથે મંત્ર. નારાધિતા સિદ્ધરણી વિવિધો પચારૈ ઇમ્બ્રોક્ષચી તન પરૈ ન કૃતમ વચોવિ શ્યામે ત્વમેવ યદિકે જનમયનાથે દસ્સે કૃપા મુચિતમાંબ પરમ તવૈતત આપસુમગ્ન સ્મરણમ ત્વદીયમ કરો મિદુર્ગે કરુણા નવેશી નૈતર સડતવમ મભાવૈધા સુધા તુષાર્તામ જનનીમ સ્મરાંતિ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યજમૃતમ મયા દેવી પરિપૂર્ણમ તદસ્તુ મે અપરાધ સહસ્રાણી ક્રિયતે હરનિશમયા દાસોહમ વિધિ મહમ્મદવા ક્ષમસ્વ પરમેશ્વર મત્સમાપા તકી નાસ્તિ પાપગ્નિ ત્વસમાનૈ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા ગુરુ યથા યોગ્યમ તથા ગુરુ હસ્તે. અને આ પૂજ્યા સાંગ સપરિવાર નવરાત્રિ મહોત્સવ સપ્તમ નવરાત્રિ દેવતા રાત્રો પૂજનમ અસ્તુ પરિપૂર્ણમ. યા સસ્તે સ્તુતે કુશલમા તુચિરા ઇરસ્તુ ભોવાજ્ય તુ ધનધા ને સમર્ધિરસ્તુ ઐશ્વર્યમાં તુ બલમાં તુ રિપો ક્ષયો સ્તુ નારદાદ્યા ઋષિગણા સર્વે એચાન્ને તુતબોધના ભવન્તુ યજમાનસ્ય આશીર્વાદપરાયણમ ધાન્યમ ધનમ પશુપુત્રલાભમ સસંવત્સરમ દીર્ઘમાયુ ધનવાન આયુષ્યવાન કીર્તિવાન ભવ મનકામના સિદ્ધિરસ્તુ શુભમ 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 ભવતુ સુખિનો ભવ. યાનિ કાનિ ચ પાપાનિ જન્માન તરકૃતાનિ ચ તાનિ સર્વા વિનશ્યન્તુ પ્રદક્ષિણા યામ પદે પદે. પ્રસાદોર્ભક્ષણમ ચ કુર્યાત. ધન્યવાદ. આજની આરતી બદલ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ધન્યવાદ. આજની આરતી 47,000. આજની સાતમા નવરાત્રિની આરતી 47,001 રૂપિયો. સ્વર્ગસ્થ પટેલ વિષ્ણુભાઈ માધવદાસ કૌંસમાં મુખી હસ્તે પટેલ શૈલેષભાઈ વિષ્ણુભાઈ USA અને હિતેશભાઈ વિષ્ણુભાઈ સરડવ એમના પરિવાર દ્વારા આજની આરતી ઉતારવામાં આવી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવતીકાલે પાટલા ઉપર બેસનાર તમામ મિત્રોએ મોડામાં મોડું 11:15 વાગે હાજર થવાનો, ઉપવાસ રાખવાનો. પૂરું થયા પછી સાંજે જમવાની તમને પરમિશન આપીએ. સવારે નાસ્તો નહીં કરવાનો, ઉપવાસ કરીને આવવાનો. બહેનો કદાચ સજોડ્યો હોય તો એમણે
માથું ત્યાં આગળ ધોઈ અને તૈયાર થઈને જે કંઈ બ્યુટી પાર્લરમાં જતા હોય એમાં જઈને આવજો. ધન્યવાદ. પાટલા નંબર 1 પટેલ કનુભાઈ સોમનાથ 2501. પાટલા નંબર 2 જિગ્નેશભાઈ જગદીશભાઈ 1011 રૂપિયામાં. પાટલા નંબર 3 હિતેન્દ્રકુમાર જયંતીલાલ 2626. ધન્યવાદ. પાટલા નંબર 4 દત્તાત્રેયભાઈ વિઠ્ઠલદાસ પટેલ 2121. અને પાટલા નંબર 5 ભરતભાઈ જીવણભાઈ 3501 રૂપિયો. ધન્યવાદ. આ પાંચે મિત્રોએ ઉપવાસ કરીને આવવાનું છે. આવતીકાલે અવનાષ્ટમી, આઠમના હવન થશે મા વારાઈના ચોકમાં. આવતીકાલે આરતીની ઉછળનો ટાઈમ 9 વાગ્યાનો જ રહેશે. હા, કહી દો. સારું, બરાબર. આવતીકાલે અવનાષ્ટમી અને આવતીકાલે રાત્રે બરાબર 9 વાગે આઠમની રાબેતા મુજબની આરતી, ડબલિંગ આરતી એ સાથે જ ચાલશે અને સાથે નોમની આરતી એ પણ આવતીકાલે ઉછવણી કરવામાં આવશે. સમય રાતના 9 વાગ્યાનો. 9 થી 9:45. કાલે 5 કલાક વધારીએ છીએ આપણે કેમ કે 3 આરતીઓ છે ઉછવણીની, એટલા માટે 5 કલાક આવતીકાલે વધારે લઈશું આપ સૌનો. આવતીકાલે ભેટની યાદી, આજનો પ્રસાદ પટેલ કનોભાઈ સોમનાથ ગોવાર પાર્ટી. ધન્યવાદ, આભાર. 200 રૂપિયા પટેલ યશવંતકુમાર કાંતિલાલ ભેટ મળે છે. ધન્યવાદ. 500 રૂપિયા પટેલ દશરથભાઈ મંગળદાસ ઘી પેટે આપેલા છે. ધન્યવાદ. 1100 રૂપિયા પટેલ ગોરધનભાઈ પ્રહલાદદાસ તરફથી ભેટમાં મળ્યા. ધન્યવાદ. 500 રૂપિયા પટેલ રમેશભાઈ જોઈતારામદાસ તરફથી ભેટમાં મળ્યા. ધન્યવાદ. પટેલ રાજુભાઈ કાંતિલાલ તરફથી 500 રૂપિયા ભેટમાં મળે છે. ધન્યવાદ. 1000 રૂપિયા પટેલ વાડીભાઈ ભાઈચંદાસ તરફથી ભેટમાં મળે છે. ધન્યવાદ. 251 રૂપિયા બેંકર વિનાયકભાઈ ભેટમાં મળ્યા. ધન્યવાદ. 501 જય ખોડિયાર પાર્લર હસ્તે નીરવ પટેલ. 500 રૂપિયા પટેલ બિપિનભાઈ કાંતિલાલ. ધન્યવાદ. 500 રૂપિયા રામ ભરોસે. 501 રૂપિયા પટેલ કાંતિલાલ નાથાલાલ. 201 રૂપિયા ઠાકોર વેચાજી છનાજી. 100 રૂપિયા પ્રજાપતિ ભીખાભાઈ કાંતિલાલ. 200 રૂપિયા પટેલ વિનોદકુમાર માધવલાલ. 50 રૂપિયા દરજી ભરતભાઈ. 201 રૂપિયા ઠાકોર લક્ષ્મણજી મહોજી તરફથી ભેટમાં મળે છે. ધન્યવાદ. આજે સાડીઓ 1 2 3 4 5 ને 6 7મા નવરાત્રમાં 6 સાડીઓ ભેટમાં આવી.
રાજેન્દ્ર કુમાર ચિમનલાલ શાહ 1 સાડી, અર્પિતભાઈ દિનેશભાઈ પટેલ 1 સાડી, 1 સાડી રામ ભરોસે, 1 સાડી પટેલ રાકેશભાઈ બળદેવભાઈ, 1 સાડી મનહરભાઈ મૂલચંદાસ શાહ, 1 સાડી હસમુખભાઈ મૂલચંદાસ શાહ તરફથી ભેટમાં મળી. ધન્યવાદ. 201 રૂપિયા ઠાકોર લક્ષ્મણજી મહોદજી, ધન્યવાદ. 111 ઠાકોર ભરતજી મહોદજી, 251 ગણેશ પાર્લર હસ્તે જગદીશભાઈ ગાડાલાલ, 1000 રૂપિયા પટેલ કમલેશભાઈ બાબુલાલ તરફથી ભેટમાં મળ્યા. ધન્યવાદ, આભાર. 200 રૂપિયા ઠાકોર તખુજી મગનજી, 500 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ભગવતી હેરસ્ટાઇલ, 500 રૂપિયા પટેલ પુરુષોત્તમભાઈ પ્રહલાદદાસ તરફથી ભેટમાં મળ્યા. 1 કિલો ઘી આવતીકાલે હવન માટે ભેટમાં મળ્યું છે રણછોડરાય મહિલા ભજન મંડળ તરફથી. ધન્યવાદ. આવતીકાલે આઠમ માટીના ગઢોલિયા, આવતીકાલે ગરબે ગાવા માટે માટીના ગઢોલિયા સાથે બહેનો આવે છે. ગઢોલિયા માતાના મંદિરમાંથી આપને વિનામૂલ્યે આપવામાં આવશે 108 ઘડા, 108 માટીના ઘડા. સૌજન્ય છે પટેલ અમરતભાઈ સોમાભાઈ. ઘડાનું સૌજન્ય એટલે ઘડા ભેટમાં મળ્યા છે અમરતભાઈ સોમાભાઈ પટેલ હસ્તે નવીનભાઈ ત્રિભુવન પાર્ક સોસાયટી તરફથી. ધન્યવાદ. બપોરે 12 થી 3 વાગ્યા સુધીમાં ગઢોલિયા લઈ જવા માટે નમ્ર વિનંતી. માતાના મંદિરમાંથી ગઢોલિયા આપને મળશે વિનામૂલ્યે. ફક્ત ઘેરથી તમારે દીવો પૂરીને અહીંયા આગળ આવવાનું, પ્રગટાવવાનું કહીએ ત્યારે જ પ્રગટાવવાનો, ઘેરથી પ્રગટાવીને આવતા નહીં. બરાબર. ધન્યવાદ, આભાર. આજે આવતીકાલે આઠમ અને એમાં માતાના હવન માટે જો કોઈ ડેરીના સંચાલકો આવ્યા હોય તો માતાના અભિષેક માટે દૂધ ડેરીમાં જે પાત્ર મૂક્યું હોય એમાં આપજો. તમારું એક અધોર દૂધ 100 ગ્રામ 200 ગ્રામ કિલો જે કંઈ આપને આપવું હોય એટલું દૂધ ડેરીમાં પાત્ર મૂક્યું હોય એમાં નાખવા માટે નમ્ર વિનંતી. આવતીકાલે દુર્ગાષ્ટમી, હવન માટે અભિષેક માટે દૂધ જોઈએ. એ દૂધ આપ સૌજન્ય એટલે કે આપ આપશો. પાત્રમાં જે પાત્ર મૂક્યો હોય તેટલું એમાં આપજો. બંને જગ્યાએ અભિષેક થાય છે, રાઈ માતામાં અને મલેશ્વરી માતામાં. બંને જગ્યાએ આપના દૂધનો અભિષેક થાય છે. તો આપનું દૂધ આઠમે જ ફક્ત લઈએ છીએ, એક જ વખત, વર્ષમાં એક વખત. જો ઘેર ભેંસ રાખતા હો અને દૂધ આપતી હોય તો આપે પોતાનું દૂધ માતાના અભિષેક માટે આપવા નમ્ર વિનંતી. સરડવ વારાહી પ્રગતિ મંડળ નવરાત્રિ મહોત્સવ 2012 અને આજે 7મા નવરાત્રે 7મું નોરતું 7મી નવરાત્રિએ આજના ગાયક કલાકાર ગ્રીષ્માબેન પંચાલ અને એમના સાથી મિત્રો, સાથે રિધમવાળા મિત્રો જે આવ્યા હોય એ બધાનું હાર્દિક સ્વાગત કરે છે સરડવ વારાહી પ્રગતિ મંડળ. ધન્યવાદ. આપના મુખે, આપના કંઠે ગરબા ગવાશે અને એ ગરબા ક્યાં સુધી ચાલશે એ આપના ઉપર નિર્ભર છે. ખૂબ ખૂબ મોડે સુધી આપ ગરબા ગાઓ, આપના કંઠનો અમૂલ્ય લાભ આપો. મા સરસ્વતીની કૃપા આપના ઉપર થઈ હોય તો
આપ ખૂબ લાભ આપજો. એક જ વખતનો લાભ તમને ક્યાંય ના ક્યાંય સ્ટેજમાં પહોંચાડી દેશે. અત્યારે તમે પહેલાં પગથિયે હશો તો 11મા પગથિયે પહોંચશો આપ સ્ટેજ ઉપર આવ્યા પછી. એટલી તો મારી આપને ગેરંટી છે. આજે આવ્યા તો 1 વર્ષ પછી મને કહેજો કે તમે ક્યાં પહોંચ્યા. એટલે એકે દિવસ ખાલી રહેશે જ નહીં આપનો, સિઝન હોય કે ન હોય. પણ મને ખાતરી છે કે આ સ્ટેજ ઉપર આવનાર કલાકાર એ હાઈ લેવલ ઉપર પહોંચી જાય છે. એને મને ખાતરી છે. મહારાયની કૃપા એમના ઉપર ઉતરે એ જ અભ્યર્થના. બરાબર પ્રસાદ ખાઈ અને ગાવાનું ચાલુ કરીએ આપણે. એમને હજુ રિધમ તૈયાર કરવા બાકી છે. અતુલભાઈ આવી જાઓ. ધન્યવાદ.
હલ 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 هل 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 હાલ 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 સરઢવ ગામ એવી મારી વારાહી માનું ધામ રિંકુ મ્યુઝિકલ ગ્રુપ હું પોતે ગ્રીષ્મા પંચાલ અમારા ઓર્ગેનાઇઝર રાજુભાઈ રામે તથા સાથી કલાકાર અશ્વિનભાઈ ચાવડા આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ આપણે હું અહીંયાથી માતાજીની જય બોલાવીશ. સૌ મારા વાલા ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે એવી જબરજસ્ત જય બોલીએ કે આજુબાજુમાં પણ ખબર પડે કે આપણા સરઢવ ગામમાં માની નવરાત્રીનો અવસર ઉજવાઈ રહ્યો છે. તો મારી સૌ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે માતાજીની જય બોલીએ, ત્યારબાદ હું અહીંયાથી ગરબા શરૂ કરીશ. બોલીએ શ્રી અંબે મારી સરઢવ